શ્રીરામ દીકરા, ગઈકાલે આપણે સંખ્યાત્મક ગુણધર્મો એની શરૂઆત કરેલી હતી. સંખ્યાત્મક ગુણધર્મો શું? તો ભાઈ બાષ્પ દબાણમાં ઘટાડો, ઉત્કલન બિંદુમાં વધારો, થાર બિંદુમાં ઘટાડો અને અભિસરણ દબાણમાં ફેરફાર. બરાબર? તો ચાર જે છે તો દ્રાવકમાંથી જ્યારે દ્રાવણ બને તો એની અંદર આ ચાર ફેરફાર થાય. અને એ જે ફેરફાર છે, ફરી પાછું બોલું, બાષ્પ દબાણમાં ઘટાડો થાય, થાર બિંદુમાં ઘટાડો થાય, ઉત્કલન બિંદુમાં વધારો થાય અને અભિસરણ દબાણમાં ફેરફાર થાય. આ ચાર ગુણધર્મો એ સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય, કારણ કે એ જે છે એ દ્રાવ્ય કોણોની સંખ્યા પર આધાર રાખે છે, નહીં કે એના સ્વભાવ પર. એટલે માટે એને સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે. તેની અંદર બાષ્પ દબાણમાં જે સાપેક્ષ ઘટાડો છે તે રાઉલ્ટના નિયમની અંદર આપણે ઓલરેડી આગળ થિયરી શીખી ગયા, એટલે ત્યાંથી આપણે આગળ વધીએ. રાઉલ્ટનો નિયમ આપણે શીખતા હતા ત્યારે એને પહેલા મેં તમને સમજાવી દીધેલી. હવે આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન. ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ઉત્કલન બિંદુમાં વધારો. જો તમારે શું યાદ રાખવાનું કે દ્રાવકમાંથી દ્રાવણ બને ત્યારે ઉત્કલન બિંદુની અંદર વધારો થાય અને એને ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે ઓળખવામાં આવે. આપણે ધોરણ 11 માં એકમ 5 માં અભ્યાસ કર્યો કે પ્રવાહીનું બાષ્પ દબાણ તાપમાનના વધારા સાથે વધે છે. જેમ જેમ તાપમાન વધે તેમ બાષ્પના અણુની સંખ્યા વધે એટલે બાષ્પ દબાણ વધે. તે એ તાપમાને ઉકળે છે જ્યારે તેનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય છે. એટલે જ્યારે વાતાવરણનું દબાણ અને બાષ્પનું દબાણ એ બંને સરખું થાય એટલે એ જે પણ દ્રાવણ હોય એ પ્રવાહી હોય તે ઉકળવા માંડે. ઉદાહરણ તરીકે પાણી 373.15 કેલ્વિન એટલે 100 સેલ્સિયસ તાપમાને ઉકળે છે, કારણ કે આ તાપમાને પાણીનું બાષ્પ દબાણ 1.013 બાર એટલે એક વાતાવરણ જેટલું હોય છે. જો સમજો બરાબર, જ્યારે પ્રવાહી ઉકળવા માંડે તો ક્યારે ઉકળવા માંડે? જ્યારે વાતાવરણનું જે દબાણ છે તે અને પ્રવાહીનું જે બાષ્પ દબાણ છે એ બંને સરખા છે. વાતાવરણ દબાણ આપણને ખબર કેટલું છે, એક વાતાવરણ છે, અથવા બારમાં કેટલું 1.013 બાર જેટલું છે. તો એ બંને જ્યારે સરખા થાય ત્યારે પ્રવાહી ઉકળવા માંડે. આપણે છેલ્લા વિભાગમાં એ પણ શીખ્યા કે દ્રાવકનું બાષ્પ દબાણ અબાષ્પશીલ દ્રાવ્યની હાજરીથી ઘટે છે. જો તમે અબાષ્પશીલ દ્રાવ્ય બધા દ્રાવકની અંદર ઉમેરો તો બાષ્પ દબાણ ઘટી જાય. શુદ્ધ દ્રાવક અને દ્રાવણના બાષ્પ દબાણનો ફેરફાર તાપમાનના વિધેય તરીકે દર્શાવે છે. ઉદાહરણ તરીકે સુક્રોઝનું જલીય દ્રાવણનું બાષ્પ દબાણ 373.15 કેલ્વિન તાપમાને 1.013 બાર કરતા ઓછું છે એટલે ઘટી જાય. દાખલા તરીકે તમે પાણીની અંદર સુક્રોઝ નાખી દો તો શું થશે? તો ભાઈ આપણે ખબર કે દ્રાવકમાંથી દ્રાવણ બન્યું એટલે બાષ્પ દબાણ ઘટવાનું. એટલે 373.15 કેલ્વિન તાપમાને ખરેખર બાષ્પ દબાણ 1.013 બાર હોય, પણ તમે સુક્રોઝ બનાવી દીધું, જલીય દ્રાવણ બનાવ્યું એટલે ઘટી જાય. દ્રાવણને ઉકળતું કરવા માટે શુદ્ધ દ્રાવકના ઉત્કલન તાપમાન કરતા વધારે તાપમાન વધારીને 1.013 બાર જેટલું દબાણ કરવું પડે. હવે જો તમારે ઘટી ગયું એટલે તમારે શું કરવું પડે? એને 1.013 બાર જેટલું લાવવું પડે, તો વધારે તાપમાન આપવું પડે. જો સમજો, એટલે વધારે એટલે તાપમાનમાં શું થયો? વધારો થયો. તો એને જ ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે ઓળખવામાં આવે. જરાક આકૃતિ સમજીએ તો તમને તરત સમજાઈ જશે. જો હું સિમ્પલ તમને સમજાવી દઉં. આ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે T ડિગ્રી B, બોઇલિંગ પોઈન્ટ ઓફ પ્યોર સોલ્વન્ટ. હવે દ્રાવકમાંથી દ્રાવણ બને તો ઉત્કલન બિંદુમાં વધારો થાય. આ TB એ દ્રાવણનું ઉત્કલન બિંદુ બતાવે અને ડેલ્ટા TB એ ઉત્કલન બિંદુનો વધારો બતાવે. વધારો થયો એટલે TB - T ડિગ્રી B કરો એટલે તમને ડેલ્ટા TB આપણને મળી જાય. એટલે દ્રાવકમાંથી દ્રાવણ બને
તો ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. દ્રાવકમાંથી દ્રાવણ બને તો ઉત્કલન બિંદુ વધે. પાછા ટીબી દ્રાવણનું ઉત્કલન બિંદુ, ટી ડિગ્રી બી શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ, ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુનો વધારો. ઓકે, આકૃતિમાં શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું થશે. બાષ્પ દબાણ અવનયનની જેમ ઉત્કલન બિંદુ ઉન્નયન પણ દ્રાવ્ય કણોના સ્વભાવ પર નહીં પણ તેમની સંખ્યા પર આધાર રાખે છે. ત્યારે આપણે ચર્ચા કરી 1 મોલ સુક્રોઝનું 1000 ગ્રામ પાણીમાં દ્રાવણ 373.52 કેલ્વિન તાપમાને 1 વાતાવરણ દબાણે ઉકળે છે. એટલે તાપમાનની અંદર વધારો થયો એવું આપણને અહીંયા બતાવે. ધારો કે ટી ડિગ્રી બી શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે, ટીબી દ્રાવણનું ઉત્કલન બિંદુ છે, તો ઉત્કલન બિંદુમાં વધારો ડેલ્ટા ટીબી, ટીબી માઈનસ ટી ડિગ્રી બી ને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. એટલે તમને પૂછો ઉત્કલન બિંદુ ઉન્નયન સમજાવો તો તમારે ગ્રાફ દોરીને પછી આ બધી માહિતી લખવાની. આપણી રીતે પણ લખાયો સવાલ છે દીકરાઓ, એટલે એની સમજ આપણને હોવી જોઈએ. પ્રયોગે દર્શાવ્યું છે કે મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન દ્રાવણમાંના દ્રાવ્યની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં છે. આથી ડેલ્ટા ટીબી વેરીઝ મોલાલિટી, ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ મોલાલિટી. ચલો ભાઈ, પ્રયોગ પરથી સાબિત થયું કે મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ડેલ્ટા ટીબી એ દ્રાવણમાંના દ્રાવ્યની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં છે. એટલે ડેલ્ટા ટીબી વેરીઝ મોલાલિટી, આ સૂત્ર બરાબર યાદ રાખવાનું. માટે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ મોલાલિટી. આ કેબી શું બતાવે? મોલર ઉન્નયન અચળાંક તરીકે એને ઓળખાય. જેવું બતાવે કે તમે 1 કિલોગ્રામ પાણીની અંદર તમે 1 મોલ કોઈ પણ દ્રાવ્ય પદાર્થ ઓગાળો તો એના ઉત્કલન બિંદુમાં જે વધારો થાય તે એક સરખો હોય છે. આથી તેને અચળાંક એટલે કે મોલર ઉન્નયન અચળાંક તરીકે એને ઓળખવામાં આવે. એટલે મોલાલિટી 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા એ આપણને બતાવે અને સપ્રમાણતા અચળાંકને ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક અથવા તો મોલર ઉન્નયન અચળાંક અથવા કૌથાંક અચળાંક કહે છે. આ શબ્દ યાદ રાખવાનો. ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક અથવા મોલર ઉન્નયન અચળાંક અથવા કૌથનાંક અચળાંક તરીકે ઓળખાય. કેબી નો એકમ કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. સામાન્ય દ્રાવક માટે કેબી ના મૂલ્યો કોષ્ટકમાં આપેલા છે. જો મોલર દળ m2 દ્રાવ્યના વજન W2 ગ્રામને W1 ગ્રામ દ્રાવકમાં ઓગાળવામાં આવે તો દ્રાવણની મોલાલિટી નીચે પ્રમાણે અભિવ્યક્ત કરી શકાય. હવે આપણે આ મોલાલિટી જે છે એનું સૂત્ર મૂકી દઈએ અહીંયા. મોલાલિટી દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. આ સૂત્રને આપણે ઉપયોગ ડેલ્ટા ટી બરાબર કેબી ઇન્ટુ મોલાલિટી. આ મોલાલિટીનું સૂત્ર આવી ગયું, અહીંથી આપણે મૂકી દીધું. બરાબર, દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. બરાબર, હવે આના પરથી કોઈ અનનોન સબસ્ટન્સ હોય તો તેનો અણુભાર તમે શોધી શકો. પ્રયોગ પરથી ડેલ્ટા ટીબી મેળવી લેવાનો. બરાબર, કેબી અચળાંક છે, W1 ને W2 આપણે પ્રયોગ કરો એટલે આપણને ખબર હોય તો આપણને એ જે અનનોન સબસ્ટન્સ હોય પદાર્થ હોય તેનો અણુભાર આપણને મળી જાય. આના પરથી દાખલા બી પૂછાય તમને. આથી દ્રાવ્યનું મોલર દળ m2 નક્કી કરવા માટે દ્રાવ્યના જ્ઞાત દળને દ્રાવકના જ્ઞાત દળમાં ઓગાળવામાં આવે છે. ડેલ્ટા ટીબી નું નિર્ધારણ કરી શકાય છે જેના દ્રાવક માટેના કેબી નું મૂલ્ય જાણીતું હોય છે. જો એક દાખલો પણ છે એને દર્શન કરી લેવું. 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. 1.013 બાર દબાણે કયા તાપમાને ઉકળશે? પાણી માટે કેબી 0.52 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. ગ્લુકોઝના મોલ તો ભાઈ 18 ભાગ્યા 180 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? પાણી માટે કેબી 0.52 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. ચાલો હવે આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે તે આપણે પહેલા કલેક્ટ કરી લઈએ. તો પહેલા બુક પ્રમાણે જોઈએ. ગ્લુકોઝના મોલ શોધી કાઢેલો કે વજન ભાગ્યા અણુભાર 0.1, દ્રાવકના
વજન કેટલું છે ભાઈ 1 કિલોગ્રામ પાણી આપેલું છે એટલે મોલાલિટી તરત જ મળી જાય. ગ્લુકોઝના દ્રાવણની મોલાલિટી તો 0.1 મોલ પ્રતિ કિલોગ્રામ, કારણ કે મોલ પ્રતિ કિલોગ્રામ એટલે મોલાલિટી કહેવાય, તો 0.1 થઈ ગયું. ચલો પાણી માટે ઉત્કલન બિંદુનો ફેરફાર. ડેલ્ટા ટીવી સૂત્ર આપણું કેબી ઇન્ટુ મોલાલિટી. કેબી આપણને આપેલા છે, મોલાલિટી આપણે શોધી કાઢી, તો ડેલ્ટા ટીવી આપણને મળી ગયા 0.052 કેલ્વિન. ચેક કરવાનું. પાણી 1.013 બાર દબાણે 373.15 કેલ્વિન તાપમાને ઉકળે છે, માટે દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું? તો ભાઈ 373.15 વત્તા 0.052 એટલે એનો જે ટોટલ થશે તે 373.202 કેલ્વિન એ આપણો જવાબ આવશે. દ્રાવણનું ઉત્કલન બિંદુ આ શું બતાવે? ઉત્કલન બિંદુમાં વધારો. આ શું છે? ઉત્કલન બિંદુ. તો ભાઈ વધારો કેટલો થયો? તો આની અંદર આ ઉમેરી દો તો આપણો જવાબ આવી ગયો. દ્રાવણનું ઉત્કલન બિંદુ કહેવાય. બરાબર? સમજ્યા છો તમે દીકરાઓ? બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે. જ્યારે 1.8 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થયું. દ્રાવ્યનો મોલર દર ગણો. બેન્ઝીન માટે કેબી 2.53 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ ડેલ્ટા ટીબી. સીધા ચલો હવે દીકરાઓ આપણે દ્રાવ્યનો મોલર દર એટલે અણુભાર આપણે શોધવાનો છે. તો આપણું સૂત્ર અત્યારે શીખ્યા છે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ મોલાલિટી, એટલે કેબી ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. હવે આપણને જોઈએ અણુભાર, એટલે અણુભારને આપણે સૂત્રના કરતા બનાવીએ તો કેબી, તો ચલો હવે દાખલાની અંદર આપણે જોઈએ કેબી તો 2.53 આપેલા છે તો અહીંયા મૂકી દીધા. દ્રાવ્યનું વજન રકમની અંદર જોઈએ દ્રાવ્યનું વજન 1.8 ગ્રામ આપેલું છે, મૂકી દીધું. મલ્ટીપ્લાય 1000 છેદમાં ડેલ્ટા ટીબી તો ઉત્કલન બિંદુ વધીને 354.11 થયું. આ ઉત્કલન બિંદુ આપેલું છે તો ડેલ્ટા ટીબી એટલે આમાંથી આપણે આ બાદ કરવા પડશે. તો ડેલ્ટા ટીબી 354.11 માઈનસ 353.23 0.88 આ ડેલ્ટા ટીબી એ મૂકી દીધા. W1 એટલે દ્રાવકનું વજન આપણે શોધી કાઢીએ તો એ આપણને આપેલું છે 90 ગ્રામ બેન્ઝીનમાં, એટલે 90 અહીંયા મૂકી દીધા. બસ એટલે મેઈન શું છે અહીંયા જે તમને પદ આપેલા છે એ પદ રકમમાંથી શોધવાનું અને એ લખવાનું. બસ આ સૂત્ર લખવાનું પછી કિંમત મૂકવાની એટલે ભૂલ નહીં થાય. તો જવાબ M2 એ કેલ્ક્યુલેટર ગણશે 58 ગ્રામ પ્રતિ મોલ એ તમારો જવાબ થયો. બરાબર? તો દીકરાઓ સિમ્પલ દાખલા છે, ખાલી સૂત્ર આવડવા જોઈએ. હવે એના જો ટોપિક થાર બિંદુ અવનયન. જે રીતે ઉત્કલન બિંદુમાં વધારો થયો તે રીતે થાર બિંદુમાં ઘટાડો થાય. હવે આની અંદર પેલા ગ્રાફ જ સમજાવી દઉં હું તમને. જો ગ્રાફ પેલામાં આ બાજુ ગયેલો, આ બાજુ જાય છે. આ શુદ્ધ પ્રવાહી એનું થાર બિંદુ અહીંયા આપણને આપેલું છે T ડિગ્રી F. એમાંથી જ્યારે દ્રાવકમાંથી દ્રાવણ બને તો એના થાર બિંદુમાં ઘટાડો થાય. આ ઘટાડો એટલે ડેલ્ટા TF થાર બિંદુ. આ દ્રાવણ જે છે તેનું થાર બિંદુ. તો થાર બિંદુમાં ફેરફાર ઘટાડો કેટલો થયો? તો હવે તમારે શું કરવું પડશે? TF માંથી T ડિગ્રી F બાદ કરવું પડશે. આમાંથી તમે આને બાદ કરો હવે તો ડેલ્ટા TF તો સોરી T ડિગ્રી F માઈનસ TF તો તમને થાર બિંદુનો ઘટાડો કેટલો એટલે ડેલ્ટા TF એ આપણને મળી જશે. બરાબર? પહેલા TB માઈનસ T ડિગ્રી બી કરેલું, હવે T ડિગ્રી F માઈનસ આપણે TF કરીશું. દ્રાવણના બાષ્પદબાણમાં ઘટાડો શુદ્ધ દ્રાવકની સરખામણીમાં દ્રાવણના થાર બિંદુના ઘટાડામાં પરિણમે છે.
એટલે દ્રાવકમાંથી દ્રાવણ બને તો થાળ બિંદુ ઘટે, આનો અર્થ એવો થાય. આપણે જાણીએ છીએ કે પદાર્થના થાળ બિંદુ એક ઘન કલા પ્રવાહી કલા સાથે ગતિશીલ સંતુલનમાં હોય છે. દાખલા તરીકે દીકરાઓ, તમે પાણીમાંથી બરફ બનાવવા મૂકો તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ્યારે થાય ત્યારે પાણીના જેટલા અણુનું બરફમાં રૂપાંતર થાય તેટલા જ બરફના અણુનું પાછું પાણીમાં રૂપાંતર થાય, અને ઘન અને પ્રવાહી વચ્ચે ગતિશીલ સંતુલન કહેવાય. આથી પદાર્થના થાળ બિંદુની વ્યાખ્યા આપી શકાય કે જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ ઘન કલાના બાષ્પ દબાણને બરાબર હોય તેને તેનું થાળ બિંદુ કહે છે. એટલે આ સમય શું થઈ જાય કે ઘનનું અને પ્રવાહીનું એનું બાષ્પ દબાણ એ સરખું થઈ જશે, અને તે જે ટેમ્પરેચર છે તેને તેનું થાળ બિંદુ તરીકે ઓળખવામાં આવે. આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે કોઈ દ્રાવણ ત્યારે ઠારણ પામશે જ્યારે તેનું બાષ્પ દબાણ શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણ બરાબર થશે. રાઉલના નિયમ પ્રમાણે જ્યારે અબાષ્પશીલ ઘન દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે તેનું બાષ્પ દબાણ ઘટે છે. હવે તે નીચા તાપમાને ઘન દ્રાવકના બરાબર થાય છે. હવે શું થાય, એ જ્યારે આપણે કીધું કે ભાઈ એ ઇક્વલ ક્યારે થાય, તો ભાઈ નીચા તાપમાને સરખું થાય. એને કારણે આપણે કહી શકીએ કે દ્રાવકનું થાળ બિંદુ શું થયું, ઘટ્યું. પેલું શું થાય, ઉત્કલન બિંદુમાં પેલો વધારો થયેલો તાપમાનમાં, અને અંદર તાપમાનમાં શું થયો, ઘટાડો થયો, જેને આપણે થાળ બિંદુ અવનયન તરીકે ઓળખીએ. ધારો કે T ડિગ્રી F શુદ્ધ દ્રાવકનું થાળ બિંદુ અને TF અબાષ્પશીલ દ્રાવ્ય ને તેમાં ઓગાળવામાં આવે ત્યારે મળતું થાળ બિંદુ છે. તો થાળ બિંદુમાં ઘટાડો કેટલો, ડેલ્ટા TF, તો T ડિગ્રી F માઈનસ TF, જેને થાળ બિંદુ અવનયન તરીકે ઓળખવામાં આવે. હવે થિયરી ના જે ફોર્મ્યુલા છે તે બધા જ આગળ શીખી ગયા તે પ્રમાણે જ રહેશે. ઉન્નયન પ્રમાણે મંદ દ્રાવણ આદર્શ માટે થાળ બિંદુ અવનયન ડેલ્ટા TF દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય. ડેલ્ટા TF વેરીઝ મોલાલિટી માટે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ મોલાલિટી. આ થાળ બિંદુ અવનયન અચળાંક અથવા મોલલ અવનયન અચળાંક તરીકે આને ઓળખવામાં આવે, જે દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે, જેને થાળ બિંદુ અવનયન અચળાંક અથવા મોલલ અવનયન અચળાંક કહે છે. તેના એકમ પર સરખો કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ચલો હવે મોલાલિટીનું સૂત્ર આપણે જે શીખીએ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન, એને અહીંયા Kb ઇન્ટુ મોલાલિટીમાં આપણે મૂકી દે Kf ઇન્ટુ મોલાલિટી. પેલા જેવું ટૂંકમાં અહીંયા Kb ની જગ્યાએ Kf મૂકવાનું, અહીંયા ડેલ્ટા Tb ની જગ્યાએ ડેલ્ટા Tf મૂકી દેવાનું. બરાબર, તો બેઠું સૂત્ર તમારું આવી જશે. આ તમારો અણુભાર શોધવાનું સૂત્ર આવી ગયું. એટલે પેલું આગળ જે શીખેલા તે હવે Kf અને Kb ના મૂલ્યો જે દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે તેને નીચેના સંબંધોથી મેળવી શકાય છે. એ સૂત્ર તમારે યાદ રાખવાના છે. Kf બરાબર R into M1 into 2f square upon 1000 into delta H fusion, અને Kb બરાબર R into M1 into delta Tb square 1000 into delta H vaporization. આ મોલલ ઉન્નયન અચળાંક છે એટલે બાષ્પમાં કન્વર્ઝન થશે. આ મોલલ અવનયન અચળાંક છે એટલે થશે, એટલે ફ્યુઝન શબ્દ અહીં ઉપયોગ કરેલો છે. સંજ્ઞાઓ R અને M1 વાયુ, R વાયુ અચળાંક છે, M1 દ્રાવકનો અણુભાર છે, TF ને TB, TF દ્રાવકનું થાળ બિંદુ, TB ઉત્કલન બિંદુ, અને એ કેલ્વિનમાં બતાવે. ડેલ્ટા H અને ફ્યુઝન ને વેપરાઇઝેશન એ અનુક્રમે દ્રાવકની ગલન એન્થાલ્પી અને બાષ્પીય એન્થાલ્પી તરીકે દર્શાવે છે. બરાબર, તો આના પર વેલ્યુ અહીં આપેલી છે. ચલો દાખલા આપણે કાલે જોઈશું. તો દીકરા આ બે થિયરી તમારે બરાબર કમ્પ્લીટ કરવાની. ઓકે, અહીં અટકીએ. શ્રીરામ.